વલસાડના ધરમપુરમાં દીપડો કૂવામાં ખાબક્યો છે. રાનવેરી ગામ નજીક દીપડો કૂવામાં ખાબક્યો છે. વલસાડના ધરમપુરથી સમાચાર કે જ્યાં કૂવામાં દીપડો ખાબક્યો છે. દીપડાને બહાર કાઢવા માટે પાંજરું કૂવામાં ઉતારવામાં આવ્યું છે. કલાકોની જહેમત બાદ વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે અને દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે. વલસાડથી સમાચાર વલસાડના ધરમપુરમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો. આખિરકાર કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. કલાકોની જહેમત બાદ દીપડાના રેસ્ક્યુ કરવામાં વન વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે. વલસાડના ધરમપુરમાં દીપડો કૂવામાં ખાબક્યો છે. રાનવેરી ગામ નજીક દીપડો કૂવામાં ખાબક્યો છે. વલસાડના ધરમપુરથી સમાચાર કે જ્યાં કૂવામાં દીપડો ખાબક્યો છે. દીપડાને બહાર કાઢવા માટે પાંજરું કૂવામાં ઉતારવામાં આવ્યું છે. કલાકોની જહેમત બાદ વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે અને દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે. વલસાડથી સમાચાર વલસાડના ધરમપુરમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો. આખિરકાર કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. કલાકોની જહેમત બાદ દીપડાના રેસ્ક્યુ કરવામાં વન વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે.